જય દ્વારકાધીશ મિત્રો, હું છું તમારો વ્લોગર વિજય। તો મિત્રો આખરે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો હતો ને આપણે નીકળી ગયા હતા રાજકોટથી દ્વારકા જવા માટે। ઘણા સમયથી દ્વારકાધીશના દર્શનની હતી ઈચ્છા, જે આજે પૂરી થઈ ગઈ છે। તો ઘરેથી નીકળી ગયા હતા સ્ટેશન બાજુ જવા માટે। તો પપ્પા આપણને રિક્ષામાં મૂકવા આવ્યા હતા સ્ટેશનને। જોઈ શકો છો, આ છે રાજકોટનો હાંડિયા પુલ, નવો નિર્માણ થઈ ગયેલો। લાગે છે ને કેવો મસ્ત રાતના, એકદમ ચમક દમક વાળો હાંડિયા પુલ। જાય છે હવે સ્ટેશન બાજુ। દ્વારકા જવા માટે સ્ટેશન ઉપર કેટલી ભીડ છે। આ લોકોને દ્વારકાધીશનો બોલાવ આવી ગયો। આ જો એક બાજુ હાલે છે ફોટોશૂટ। ફાઇનલી ટ્રેનમાં બેસવાની મળી ગઈ હતી જગ્યા, પણ આ લોકોને નથી મળી। જો કેવા ખીચા ખીચમાં, એક ભાઈ તો જો સ્પાઈડરમેનની જેમ લટકાઈને હાલ્યા જઈએ અને ઉપર ચડે। થોડીક વાર પછી આવી ગયું આપણા મુકા કાકાનું કેજી। પછી મિત્રો ટ્રેનમાંથી ઉતરીને પહોંચી ગયા હતા દ્વારકાધીશના મંદિરે જવા માટે। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં।